જામનગર શહેરમાં આજે ફરી મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। નવાગામ વિસ્તારની સ્વામિનારાયણ અને મધુવન સોસાયટીઓમાં દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા 330 દબાણકારોને અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી। આશરે 3.5 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 4,51,854 ચોરસ મીટર વિસ્તારને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ મુક્ત કરવામાં આવ્યો છે। અહીં ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી શહેરમાં ના ભરાય તે માટે નદીના પટમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગરમાં ડેવલપમેન્ટ પ્લાનનો ડીપી રોડ ખુલ્લો કરવાના કામે જે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીનો 3.5 કિલોમીટર લંબાઈનો અને 12 મીટર પહોળાઈનો આ ડીપી રોડ ખુલ્લો કરવા માટે અગાઉ જે નિયમાનુસારની નોટિસો પાઠવવામાં આવેલી, એમને પોતાનો સરસામાન જે લોકોનું આમાં મકાનો કે રેસિડેન્ટ વિસ્તાર જે આવતા હતા સરસામાન ખાલી કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવેલી। એટલે આજે 3.5 કિલોમીટરનો 12 મીટર પહોળો ડીપી રોડ ખુલ્લો કરવાની અત્યારે કાર્યવાહી જેએમસી તરફથી ચાલુ છે। એમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ પૂરતા બંદોબસ્ત સાથે કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈયાર છે અને જેએમસીની સંપૂર્ણ ટીમ પૂરતી મશીનરી સાથે અત્યારે આ કામગીરી કરી રહી છે। અંદાજે 331 જેટલી પ્રોપર્ટીઝ આ અંતરમાં આવે છે। એમાં કોમર્શિયલ રેસિડેન્ટ વિસ્તાર જાજો છે, એમાં કોઈ પ્રોપર્ટી સંપૂર્ણતઃ ડિમોલિશન કરવાની થાય છે અને અમુક પ્રોપર્ટી જે 20% જેટલી છે તે અંશતઃ પાડવાની થાય છે। એકંદર જે આ ડીપી રોડ 12 મીટરનો ખુલ્લો થશે ત્યારે જે ઘણા ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે એમને એક રોડની સુવિધા મળશે અને શોર્ટકટથી સીધા એમને જે ઘણું અંતર ફરીને જવું પડતું હતું એમાં અંતરમાં પણ કમી થશે। જે સિટીમાં ટ્રાફિકના જે અડચણના પ્રોબ્લેમો થતા હતા એ પણ આ ડીપી ખુલ્લો થવાથી મહદ અંશે સોલ્યુશન એનું આવશે।